2 दिनों में 200 अनाथ बेटियों ने सूरत में चुंडी महियार पहनी। एक अनोखा आयोजन जहां सभी धर्मों, सभी समाजों, सभी दलों के नेताओं ने लड़कियों को आशीर्वाद दिया। बिना माता पिता के 108 बेटियों का कन्यादान करते हुए आने वाले वर्ष में विवाह समारोह के नाम की घोषणा जगत जननी के रूप में की गई। કે આપણે જો મરજીથી બીજી જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરી લો, સમાજને જે બોલવું હોય એ બોલે, સમાજને બોલવા સિવાય બીજું કાંઈ કામ નથી। તમે આમ પણ કરશો તો આવું બોલશે ને આવું કરશો તો આમ બોલશે, આ સમાજનો નિયમ છે। ત્યારે મને બધી દીકરીઓ બાબતે અમુક બાબતો જે મારા મનમાં આવી છે એ હું આપની સમક્ષ રજૂઆત કરું છું। આપણે જો સમાજ માટે કહીએ તો મરજીથી બીજી જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરી લ્યો તો તમામ ટીકા કરે, મરજીથી બીજી જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરી લ્યો તો તમારી ટીકા કરે, અને પરણ્યા વગર 35 વર્ષની ઉંમર વટાવી લ્યો અને પછી તમને જે બીજી જ્ઞાતિનું શોધી દે એનું નામ સમાજ। આપણે ઘણા બધા જોઈએ છીએ કે આપણે અલગ અલગ બીજી જ્ઞાતિઓમાંથી આપણે પછી અહીંયા અલગ અલગ ટ્રાઇબલ એરિયામાંથી પણ દીકરીઓને લાવી છીએ, ત્યાં બીજું કાંઈ જોતા નથી। પણ આપણા જ ગામમાં આપણા જ જગ્યાએ બીજી અલગ જ્ઞાતિની દીકરી હોય, આપણી સામે મોટી થઈ હોય તો ન્યાય અને જ્ઞાતિવાદ નડે છે। આ સમાજને સમજવાની જરૂર છે। અને હું તો કહું છું, આપણે કોઈ પણ લગ્ન હોય દર વખતે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન લગ્ન તો આપણે હોય જ છે, પણ આ વખતે આપણે ત્યાં પંજાબની એક દીકરી આવી એટલે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એમ ચારેય ધર્મના લગ્ન થયા। અને આજે અમે જે માનવતા ધર્મનું એક અહીંયા ડ્રામા રૂપી એક રજૂઆત કરવાના છીએ, એમાં પણ એ જ બતાવ્યું છે કે ભાઈ ખાલી કપડાથી માણસનો રૂપ, કપડાથી માણસના ધર્મ અલગ અલગ દેખાય છે, બાકી જે દિલથી ભગવાનના કે અલ્લાહના પ્યારા હોય, મને માનવતાથી મોટો કોઈ ધર્મ જ નથી। બાળક જ્યારે જન્મે છે ને ત્યારે એને કાંઈ ખબર નથી હોતી કે હું કયા ધર્મમાં જન્મો છું, કઈ જ્ઞાતિમાં જન્મો છું। પછી મા બાપ, કાકા, સાસુ, દાદા, દાદી બધા ભેગા થઈને એની અંદર બધું નાખે છે કે આપણે આ જ્ઞાતિના છીએ, આપણે આ કાસ્ટના છીએ, આપણા માટે આવું હોય, આપણે આવું કરાય, આપણે આવું ન કરાય। એ પછી આપણે બધું એ નાના બાળકના મગજમાં ભરાવી છે અને છેલ્લે તો આ બધું આપણે કહેવાય નહીં, પણ આ જ્ઞાતિ જાતિના વાડા આ બધા એવા મોટા પોતાના લાભ માટે થઈને આ બધું કરતા હોય, ત્યારે આપણે માનવ ધર્મ શું કહેવાય, માનવતા શું કહેવાય એ આપણે વિચારવાની જરૂર છે। કોઈ સ્થળે 2-4 મરે છે, કોઈ સ્થળે 2-4 મરે છે, ક્યાંક કશે 10-12 મરે છે। હિન્દુ મુસ્લિમ બંને સલામત છે, પણ માણસાઈ વારંવાર મરે છે। હિન્દુ મુસ્લિમ બધા સલામત છે, પણ માણસાઈ છે એ વારંવાર મળે છે। અહીં માણસ તો ઠેર છે, અહીં માણસ તો ઠેર છે, બસ માણસાઈ વેર વિખેર છે, માણસાઈ વેર વિખેર છે। કોઈ સ્ત્રી 10 માણસની હાજરીમાં કોઈ વ્યક્તિ સાથે વાત કરે તો સમાજ વાતો કરે, કોઈ દીકરી 10 વ્યક્તિઓની હાજરીમાં વાત કરે તોય સમાજ વાતો કરે, અને જો એ દીકરી એકાંતમાં ઊભી વાત કરે તોય સમાજ વાતો કરે, એ કોઈ સાથે ઊભા રહીને વાત કરે તોય સમાજ વાતો કરે, કંઈક એકલી બેસીને વાત કરે તોય સમાજ વાતો કરે। એ ફેસબુક અને વોટ્સઅપ વાપરે તો લોકોની નજરમાં એને ખરાબ ગણાય, અને જ્યારે પસંદગીની વાત આવે ત્યારે એ બુદ્ધિ વગરની છે, એ ડોબી છે, એ ભણેલી છે, એ અભણ છે, કે એ મેચ્યોર નથી, કે એને મેચ્યોર જોઈએ છે। સ્ત્રી મૌન રહે તો એને ખોટી સાબિત ગણાય। જો તમે સ્ત્રીને મૌન સાંભળો, દીકરીને મૌન રાખો તો એને ખોટી છે એવી સાબિતી ગણાય, અને સત્ય રજૂ કરે તો એમ કહેવાય કે સાબિત તો એ લોકોને કરવું પડે જે ખોટા હોય। જો એ તૈયાર થઈને જાય તો એને ફેશનેબલ કહેવાય, અને ન તૈયાર થઈને જાય તો એને દેશી કહેવાય। સવાલ કરવાનો એને હક નથી, પણ જવાબ આપવો એ એની ફરજ છે। સમાધાન કરવું એને હક નથી, સ્વીકારી લેવું એ એની ફરજ છે। નીચું જોઈને ચાલશે તો કંઈક ખોટું કર્યું છે, એને ઊંચું જોઈને ચાલશે તો કે અભિમાની છે। એ ઉંમરો ઓળંગે તો સમાજ વાતો કરે, અને ઉંમર ઓળંગી જાય તો પણ સમાજ વાતો કરે। દીકરી વિશે વાતો કર્યા સિવાય સમાજને બીજું કાંઈ કામ નથી। એટલે જ હું મારી દીકરીઓને કહું છું, અને તમને સમાજને પણ આ તબક્કે વિનંતી કરું છું કે થોડુંક સમજો, થોડાક પ્રેક્ટિકલ થાવ। અને દીકરીઓ માટે પણ એક વાત ચોક્કસ કહીશ કે પરિસ્થિતિ આપણને સાચવી લેતા આપણું નસીબ, પરિસ્થિતિને આપણે સાચવી લઈએ એ આપણી સમજણ। થાક દરેક વ્યક્તિને લાગે છે, કોઈકને જિંદગીથી તો કોઈકને જવાબદારીઓથી। સપના તોડજો પણ સંપ ન તોડતા। જિંદગી મીઠા જેવી છે, એકલા હોવ તો ખારી લાગે, અને કોકમાં ભળી જાવ તો પ્યારી લાગે।
દીકરી માટે જેટલું બોલીએ એટલું ઓછું છે. દીકરીનો ઉપકાર આપણે તો શું ભગવાન પણ ચૂકવી શકે એમ નથી. દીકરી ન હોય તો આપણે કોઈ ન હોઈએ. દીકરી એટલે બુદ્ધિથી વિચારો તો સમજ બહારનું વ્યક્તિત્વ અને પ્રેમથી વિચારો તો સરળ અસ્તિત્વ. લોકો કહે છે કે દીકરીનું કોઈ જ ઘર નથી હોતું. એમ કે છે કે દીકરી 22 વર્ષની થાય ત્યાં સુધી પિયરિયાની અને પછી સાસરિયાની એનું કોઈ ઘર નથી હોતું. પણ હું તો કહું છું કે દીકરીનું કોઈ ઘર નથી હોતું, પણ હકીકત તો એ છે કે દીકરી વિનાનું કોઈ ઘર નથી હોતું. દીકરી અને કિસ્મત હેરાન કરે છે, પણ જ્યારે સાથ આપે છે ત્યારે જિંદગી પણ બનાવી દે છે. એક દીકરી જ્યારે બીમાર પડે ત્યારે એને પોતાની તબિયતનો ઓછો ખ્યાલ હોય. એને એમ હોય કે હું બીમાર પડી મારા ઘરમાં મારા પતિનું, મારા પપ્પાનું, મારી મમ્મીનું, મારા ભાઈનું ખાવાનું કોણ બનાવશે, એની ચિંતા હોય છે. કોઈ પણ દીકરી તમારી સાથે પોતે દીકરી હોવાના ભયથી મુક્તિ અનુભવે તો સમજી લો કે તેનો અને તમારો સંબંધ બધા કરતાં વધારે પવિત્ર છે. દીકરી એક એવું પાત્ર છે કે પોતાની પસંદગીથી નહીં પણ બીજાની પસંદગી પર પોતાનું જીવન જીવતી હોય છે. સરળ ભાષામાં કહીએ તો દીકરી એટલે અગરબત્તી, દીકરી એટલે મીઠું. અગરબત્તી એટલા માટે કે એનામાં આગ પણ છે, ધીરજ પણ છે, સહનશીલતા પણ છે અને તેનામાં પોતાની જાતને ધીમે ધીમે બાળી સમગ્ર પરિવારને સુગંધ કરવાની તાકાત પણ છે. અને દીકરી એટલે મીઠું. બંને વચ્ચેની ગજબની સામ્યતા છે. તેઓની હાજરીની ભાગ્ય જ નોંધ લેવાય, પણ તેઓની ગેરહાજરીમાં બધું જ બેસ્વાદ થઈ જતું હોય છે. માએ જન્મ આપ્યો, દાદીએ લાડ લડાવ્યા, ફોઈએ રૂડું નામ આપ્યું, બેને રક્ષા બાંધી, કાકા મામા માસીએ વાત્સલ્ય આપ્યું, મિત્રોએ નખરા શીખવાડ્યા, પત્નીએ જીવન રામા સહવાસ આપ્યો, દીકરીએ જીવનને ઉપવન બનાવીને મહેકાવ્યું. મારી જિંદગીમાં આવેલી તમામ દીકરીઓનો दिल ऋण स्वीकार करूँ छू અને नतमस्तक वंदन करूँ। सूरत में 4 दिसंबर पीपी सवानी ग्रुप द्वारा आयोजित चुंडी महिवार विवाह समारोह का चौथा चरण आज शाम दुल्हन की विदाई के साथ संपन्न हुआ। पीपी सवानी चैतन्य विद्या संकुल में अनाथ बेटियों के विवाह समारोह में दीप प्रकट हुआ, जिसे कोरोना काल में गंगा का रूप धारण करने वाली बहनों के हाथों सामाजिक संदेश दिया गया। बधाई देने के लिए आया हूं। दिल्ली में भी सामूहिक विवाह होते हैं। देश में सामूहिक विवाह कोई नई परिपाटी नहीं है, लेकिन आमतौर पर सामूहिक विवाह के रूप में रस्म अदायगी होती है, लेकिन परिवार के रूप में, एक परिवार के बड़े के रूप में, और ख़ास तौर से जिन बच्चों को आप आगे लाके, जिन बेटियों को, जिन बहनों को आप आगे लाके उनकी शादियां कराते हैं, वो वाकई अगर कोई महेश भाई से नहीं मिले तो लोगों को यकीन नहीं होगा कि महेश भाई जैसा कोई आदमी एक्चुअली है। आपसे मिले बिना, यहाँ पर आए बिना, मैंने भी सुना था महेश भाई से, और महेश भाई के बारे में बहुत सुना, इस पूरे कार्यक्रम के बारे में बहुत सुना, हर साल होने वाले इस आयोजन के बारे में बहुत सुना था, लेकिन यकीन मानिए परी कथा जैसा लगता है कि कोई आदमी, कोई परिवार, कोई पूरी टीम इकट्ठा होके इतना बड़ा आयोजन इतने उन बच्चियों के लिए करता होगा और इतने दिल खोल के करता होगा। मैंने यही कहा ना, दिल्ली में भी होते हैं, देश के अलग अलग कोने में होते हैं सामूहिक विवाह, लेकिन रस्म अदायगी होते हैं। 5 बच्चों के विवाह हुए, कुछ लोगों ने डोनेशन कर दिया, कुछ परिवार ने कर दिया, और उसके बाद विवाह संपन्न हुआ। उससे पहले उनसे कोई नाता नहीं, उसके बाद उनसे कोई नाता नहीं। लेकिन जिस तरह से आप इस पूरे परिवार को एक, हिंदी में कहते हैं ना, कुनबे के रूप में बड़ा कर रहे हैं, वाकई आपके, मुझे लगता है, मैं तो मेरे परंपराओं में, मेरे परिवार की परंपराओं में, मेरे धर्म की परंपराओं में पुनर्जन्म का बड़ा महत्व माना गया है, और मुझे लगता है कि पिछले कई जन्मों में कुछ अच्छे काम किए बिना इतना बड़ा काम करने का सौभाग्य नहीं मिलता है। और यहाँ जितनी बच्चियाँ जिनकी आज शादी हो रही है, मैं उनको भी कहना चाहता हूँ कि महेश भाई और उनकी पूरी टीम और उनका पूरा परिवार, टीम शब्द थोड़ा अंग्रेजी का है, इसमें वैल्यू कम हो जाती है, पूरा परिवार, महेश भाई के पूरे परिवार का जो आशीर्वाद आपको मिला है, ये भी आपके कुछ पुण्य कर्म हैं, हम सब के, आप बच्चों के पुण्य कर्म हैं, जो
इस पूरे परिवार का आशीर्वाद आपको मिला है। मैं सबको बहुत बहुत शुभकामनाएं देता हूं, बच्चों को पूरे आजीवन सफल जीवन के लिए, सफल दाम्पत्य जीवन के लिए, और साथ साथ इस पूरे आयोजन के लिए सभी को बहुत बधाई। एक बार फिर से दिल्ली की तरफ से, दिल्ली वालों की तरफ से, दिल्ली के मुख्यमंत्री की तरफ से, दिल्ली की सरकार की तरफ से सबको आशीर्वाद और सबको बहुत बहुत शुभकामनाएं। पीपी सवानी परिवार ने हर धर्म और जाति की बेटियों की शादी की व्यवस्था कर सामाजिक एकता की बेहतरीन मिसाल पेश की है। विवाह समारोह में उन सभी कन्याओं का विवाह हुआ। इन बेटियों को शक्ति और लक्ष्मी स्वरूप मानकर उनके ससुराल वालों ने पूजा अर्चना की, जिसमें पीपी सवानी ग्रुप के अतिथि श्री महेश भाई सवानी, श्री वल्लभ भाई सवानी व मानवता ने भाग लिया। છે અને આટલા વડીલો જ્યારે ઉપસ્થિત હોય, મારા જેવા યુવાને વધારે વાત નહીં કરવી જોઈએ। યુવાન માટે મહેશભાઈ સવાની એક રોલ મોડેલ, એક આઇડલ અને એક મોટિવેશન છે। અને જેમ સાહેબે કીધું કે ધર્મ, નાતી, જાતિ અલગ અલગ હોઈ શકે, પણ માનવ ધર્મ જે છે એ સમય આવી ગયો છે માનવ ધર્મને અપનાવવા માટે। સમય તો બદલશે, વક્ત બદલતા है, પણ રખ્ત નહીં બદલતા। આ યાદ રાખજો આપ સૌ। અને સવાણી સાહેબ, આપને ફરીવાર હાર્દિક શુભેચ્છાઓ, અભિનંદન। અને આવી જ રીતે આપણા સૌને માર્ગદર્શન આપતા રહેજો। અને આપ સૌથી જ અપેક્ષા છે કે માનવ ધર્મને અપનાવો અને દર વર્ષે આ કાર્યક્રમ, આ સમૂહ લગ્ન હજી આગળ વધે અને માતાજી આપને સદા સુખી રાખે। જય માતાજી। बेटी ईश्वर की देन है। बेटी के जन्म के बाद से ही उसके परिवार को उसके परिवार की चिंता सताने लगती है। दुर्भाग्य से ऐसी बेटियों के जीवन में जब करुणा अचानक उठती है और पिता का साये से अनाथ हो जाती है, ऐसे समय में पिछले एक दशक से ऐसी बेटियों की धूमधाम से शादी कराना एक अद्भुत और संवेदनशील कार्य करते हुए सभी अनाथ बेटियों को अपने पिता न होने के एहसास से अनजान कर पिता बनकर कन्यादान किया। इसी क्रम में इस साल चुंडी मैयार के नाम पर पीपी सवानी चैतन्य विद्या संकुल के सामने 200 अनाथ बेटियों की शादी करवाते हुए आशीर्वाद के साथ विदा किया। महेश भाई सवानी अब लगभग 2000 अनाथ बेटियों के पालक पिता के रूप में सभी जिम्मेदारियों को पूरा करते हैं। જે પૂજનની અંદર જોડાવાનું છે એટલે સમગ્ર કેમ્પસની અંદર વર પક્ષ, કન્યા પક્ષ વાળા જે કોઈ જ્યાં ઊભા છે ત્યાં એમનો મોબાઈલ કાઢે, મોબાઈલની ટોર્ચ કરે અને મોબાઈલના ટોર્ચથી જે છે પ્રકાશ એવું આપ પોતાના અંદર ઉતારતા જાઓ। જેટલા મારા મિત્રો, ખાસ એકવાર વિનંતી કરું છું, આ જે મિત્રો છે મિત્રો, કામ વગર આપ તમામ મિત્રો થોડી વાર માટે બહાર નીકળી જાઓ। જે મિત્રોની વ્યવસ્થા નથી એ તમામ મિત્રો થોડી વાર માટે બહાર નીકળી જાઓ। તમામને હું ખાસ વિનંતી કરું છું।